ખેડાના યાત્રાધામ ડાકોરમાં મંદિર તરફથી અપાતી પ્રસાદીને બંધ કરવામાં આવી છે। કોમર્શિયલ સિલિન્ડરની અછતને લઈને ભોજનની પ્રસાદી બંધ થઈ છે। ભોજનશાળામાં ભક્તો વિના મૂલ્યે પ્રસાદી લેતા હતા। દરરોજના 1000થી વધુ લોકો પ્રસાદી લેતા હોવાની માહિતી છે। કોમર્શિયલ ગેસ સિલિન્ડર મળે તો જ ભોજનશાળા ફરીથી કાર્યરત થશે, ત્યારે યુદ્ધની અસર અહીંયા પણ થઈ છે। અત્યારે વર્લ્ડ વોરમાં ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા જે મહાયુદ્ધ ચાલી રહ્યું છે અને ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ ઉપર જે એલપીજી તેમજ ડીઝલ, ઓઇલ, પેટ્રોલ વગેરે રોકી રાખવામાં આવેલા છે, તેના કારણે જે સપ્લાય અત્યારે શોર્ટેજ ચાલી રહી છે, એ સપ્લાયને કારણે આપણને અપૂરતો સપ્લાય મળતો હોવાને કારણે આ વિનામૂલ્ય ભોજન પ્રસાદમ અત્યારે ચાલુ હતું, પરંતુ છેલ્લા 2 દિવસથી અમે આ બંધ કરી દેવામાં આવેલું છે।